વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પાણી ત્રણ વખત નીચાણવાળા 14 ગામોના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું। હાલ પણ ખેતરોમાં પાણી હોવાને કારણે સર્વે ટીમને મુશ્કેલી પડી રહી છે, ત્યારે યોગ્ય સર્વે થાય તેવી ખેડૂતોએ માંગ કરી છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં ભારે વરસાદને કારણે ધરતીપુત્રોના હાલ બેહાલ થઈ ગયા। ઢાઢર નદીએ ધરતીપુત્રોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું। ત્રણ વખત ઢાઢર નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને વ્યાપક નુકસાન ભોગવવાનો વારો આવ્યો। ડભોઈ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીના પાણી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં એટલે કે 14 જેટલા ગામોમાં ફરી વળ્યા, જેને કારણે ડભોઈ તાલુકાના અંગુઠણ, રાજલી, નવાપુરા, ભીલાપુર, કડોદરા, વાયદપુરા, કરાલી, ઢોલાર, નારણપુરા અને ગોજાલી જેવા ગામોમાં ભારે નુકસાન થયું છે। તુવેર, દિવેલા, સોયાબીન, કપાસ, ડાંગર, કંકોડા સહિત ખેડૂતોના રોકડિયા પાકોનું ધોવાણ થયું, ત્યારે ખેડૂતોની માંગણી છે કે સરકારે યોગ્ય રીતે સર્વે કરીને ખેડૂતોને વહેલી તકે સહાય ચૂકવે। કે ગયા વર્ષે બી અમારી પાસે સર્વે કરાયું હતું, તેની બી સહાય નથી આવી, તો આ વર્ષે ચોક્કસ સર્વે કરે અને ચોક્કસ નુકસાની આપે। જમીનની ધોવાણ અને પાકની નુકસાનનો બેઉ સર્વે કરે અને બેઉની ચોક્કસ સહાય અમને મળે એવી તમારા માધ્યમથી અમારે સરકારને કહેવું છે। પાકમાં દિવેલા છે, શાકભાજી છે, પરવળ છે, તુવેર છે, સોયાબીન છે, એવા ઘણા ખરા પાકો બધા નુકસાન થઈ ગયા છે। ડાંગર બી ડૂબી ગઈ છે। સર્વે ટીમ આવી છે પણ પાણી લીધે જઈ શકતી નથી અને પાણીના મગરો અહીં આગળ આવેલા છે, તો ખેડૂતો જઈ શકતા નથી અને ખેતરોમાં પણ જઈ શકતા નથી। હવે અમારે કેટલું ધોવાણ થયું છે એટલે પાણી ઉતર્યા પછી અમને ખબર પડે, તો આ સરકારશ્રી એ છે કે સહાય અમને ટોટલી ધોવાણી પણ આપે। બીજી તરફ ખેતરોમાં પાણી ભરેલા હોવાથી નુકસાનીનો સર્વે માટે નીકળેલી ટીમને પણ ભારે મુશ્કેલી પડી રહી છે, જેથી ખેતરોમાંથી પાણીના નિકાલ થયા બાદ જ ખેડૂતોને થયેલા નુકસાનનો તાગ મેળવી શકાશે। નુકસાનીના સર્વે માટે 8 જેટલી ટીમ કાર્યરત કરાઈ છે। નદી કિનારાના ગામડામાં જ્યાં હજુ પણ જઈ શકાય એવી પરિસ્થિતિ ન હોય ત્યાં ગાડી વહેલી તકે જેમ જવાની સગવડ થશે, ત્યાં પાણી ઓસરશે તો આપણે ત્યાં એનું સર્વેની કામગીરી અગાઉ કરશું અને ખેડૂતોને જેમ બને તેમ વહેલામાં વહેલી સહાય મળે અને એમનું પ્રાથમિક સર્વે જેમ બને તેમ વહેલું પૂરું થાય અને એ મુજબનું અમે અત્રેથી આયોજન કરી રહેલ છે। છેલ્લા 2 વર્ષથી સરકાર દ્વારા નુકસાનીના સર્વે હાથ ધરાયા છે, જોકે ચોક્કસ વળતર ચૂકવાતું ન હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ ચોક્કસ સર્વે હાથ ધરી વળતર ચૂકવાય તેવી ખેડૂતોની માંગ છે। કિંજલ ભટ્ટ, GSTV,